જય હિન્દ બધા ભાઈઓને. તો મારું નામ છે અનિકેત અને મેં ચેનલ એસએસસી જીડી માટે સ્પેશિયલ બનાવી છે, જેમાં ખાસ કરીને હું ગુજરાતના ભાઈઓ માટે બનાવી છે આ ચેનલ. કારણ કે મારા ગુજરાતના ભાઈઓ માટે કોઈ ગાઈડલાઈન નથી હોતી, કોઈ યુટ્યુબમાં કે કોઈ પણ ઓનલાઈન દ્વારા કે એસએસસી જીડીની એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી ગુજરાતી રીતે સમજાવે. તો હિન્દીમાં તો ઘણા ખરા પ્લેટફોર્મ છે સમજાવવા દ્વારા, તો હું તમને ગુજરાતીમાં સમજાવવા માંગુ છું કે કઈ રીતે કરવું, કઈ રીતે હું તમને ગાઈડલાઈન કરવા માંગુ છું. મેં 2026માં એક્ઝામ આપી, તેમાં મારે 110 માર્ક થયા છે. તો 110 માર્ક મારે થયા છે 2026માં મેં આપીને. મેં ફર્સ્ટ ટ્રાય આપેલી અને મેં 4 થી 5 મહિના કન્ટિન્યુ તૈયારી કરેલી. મેં એટલી બધી વર્ષ દિવસ આજુબાજુ તૈયારી પણ નથી કરી. અને મારો એક્સપિરિયન્સ 5 થી 6 મહિનાનો જે એક્સપિરિયન્સ છે મારો, તે હું તમને શેર કરવા માંગુ છું. અને તે મદદ દ્વારા તમને ખબર પડે કે કઈ રીતે મારે તૈયારી કરવી, કઈ રીતે પ્રિપેરેશન કરવી. મારે 2027ની જે ભરતી અત્યારથી શરૂ કરી દે, જેને 2026માં માર્ક ઓછા આવ્યા છે, તો તે 2027ની શરૂ કરી દે તો તેને આસાનીથી 2027માં સિલેક્શન લઈ શકે. તો આજે હું તમને એસએસસી જીડીમાં કઈ કઈ પોસ્ટ હોય છે તેના વિશે હું તમને માહિતી આપવા માંગુ છું. તો એસએસસી જીડીમાં પહેલા તો બીએસએફ હોય છે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, જે બાંગ્લાદેશ બોર્ડર, પાકિસ્તાન બોર્ડર જેવી બોર્ડરોમાં પોસ્ટિંગ મળે છે. ત્યારબાદ સીઆઈએસએફ, તમને ખબર જ છે ઘણા ખરા છોકરાઓનું સપનું હોય છે સીઆઈએસએફનું, કારણ કે તે સેફટી વાળી નોકરી છે. મેટ્રો રેલવે સ્ટેશન, ત્યારબાદ એરપોર્ટમાં જોબ કરવાની હોય છે. ત્યારબાદ સીઆરપીએફ તમને ખબર જ છે કે જમ્મુ કાશ્મીર નક્સલી એરિયામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, જંગલી એરિયામાં. ત્યારબાદ આઈટીબીપી તમને ખબર જ હશે કે ચીનની બોર્ડર છે કે નહીં, ત્યાં તેનું પોસ્ટિંગ હોય છે, ચીનની બોર્ડરની સુરક્ષા કરવા માટે, તિબેટ બોર્ડર. ત્યારબાદ એસએસબી પણ ચીનની બોર્ડર આસપાસ રાખવામાં આવે છે. ત્યારબાદ અસમ રાઇફલમાં અસમના એરિયામાં રાખવામાં આવે છે, જેમ કે નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ જેવા વિસ્તારોમાં તેનું પોસ્ટિંગ આટલામાં રાખે છે, જે પૂર્વ ભારતમાં. અને એસએસએફમાં તમને ખબર જ હશે હાઈ કટ ઓફ થાય છે, જે ઓલ ઇન્ડિયા રેન્કર બને છે તે એસએસએફમાં સિલેક્શન થાય છે. ત્યારબાદ એનસીબી નાર્કોટિક્સ જે પોસ્ટ હોય છે તે. ત્યારબાદ હું તમને બીજો પોઈન્ટ કહેવા માંગુ છું, શૈક્ષણિક યોગ્યતા, એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તો કાંઈ છે નહીં બહુ કાંઈ ખાસ. 10મું પાસ હોય તો સિલેક્શન આરામથી તમે એપ્લાય ફોર્મ કરી શકો છો અને સિલેક્શન તમે લઈ શકો છો. ત્યારબાદ ત્રીજો પોઈન્ટમાં આવે છે ઉમ્ર સીમા, એજ સીમામાં 18 વર્ષથી લઈને 23 વર્ષ સુધી હોય છે. 18 વર્ષથી લઈને 23 વર્ષ સુધીના બાળકો પણ એપ્લાય કરી શકે છે અને નોકરી લઈ શકે છે. ત્યારબાદ ઓબીસી કેન્ડિડેટને 3 વર્ષની છૂટ આપે છે. ત્યારબાદ એસસી એસટીને 5 વર્ષની છૂટ આપે છે. ઓબીસી વાળાને 18 વર્ષથી લઈને 26 વર્ષ સુધી ફોર્મ એપ્લાય કરી શકે છે. અને એસસી એસટી વાળા 18 વર્ષથી લઈને 28 વર્ષ સુધી ફોર્મ એપ્લાય કરી શકે છે. ત્યારબાદ ચોથો સ્ટેપ છે સિલેક્શન પ્રોસેસમાં 5 સ્ટેપમાં હું તમને જણાવવા માંગીશ કે કયા 5 સ્ટેપ છે જે સિલેક્શન માટે જરૂરી છે. તો પહેલા સ્ટેપમાં છે સીબીટી એક્ઝામ, જે તમને ખબર જ હશે કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હોય છે. તે એક્ઝામ દેવાની હોય છે, તેમાં સારા માર્ક લાવવાના. એક્ઝામમાં માર્ક લાવ્યા બાદ તે મેરિટમાં નામ આવે. ત્યારબાદ પીઈટી પીએસટી ફિઝિકલની તૈયારી કરવી. ફિઝિકલની તૈયારી કર્યા બાદ તેમાં 5 કિલોમીટર 24 મિનિટમાં હોય છે. તે પાસ કર્યા બાદ મેડિકલ ટેસ્ટ હોય છે. મેડિકલ ટેસ્ટમાં આખા બોડીનું ચેકઅપ કરવામાં આવે છે. ત્યારબાદ ચોથો સ્ટેપ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બધા ડોક્યુમેન્ટની હું તમને આગળ વિડીયોમાં તમને ગાઈડલાઈન કરી કયા ડોક્યુમેન્ટની જરૂર હોય છે. તે બધું કમ્પ્લીટ થાય ત્યારે હું અપલોડ કરી વિડીયો. મેં સ્પેશિયલી તમને ભાઈઓ કહી દઉં કે ગુજરાતના ભાઈઓ માટે જ મેં આ અકાઉન્ટ બનાવેલું છે, કેમ કે એસએસસી જીડીની કોઈને ગાઈડલાઈન નથી કરતા કોઈ ભાઈઓ કે કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે સિલેક્શન પ્રોસેસ હોય છે તે બધી. તો ચોથો સ્ટેપ મેડિકલ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કર્યા બાદ 5મો સ્ટેપ હોય છે ફાઇનલ મેરિટમાં તમને ખબર જ છે કે આપણા ગુજરાતના ભાઈઓનું મેરિટ અને બહેનોનું મેરિટ કે આટલું બધું જતું નથી.
અને બોર્ડર એરિયાનું તો ડાઉન રહેશે, જનરલ એરિયાનું થોડુંક અપ જાય છે. ત્યારબાદ પાંચમો પોઈન્ટ છે એક્ઝામ પેટર્ન. એક્ઝામ પેટર્નમાં કયા કયા સબ્જેક્ટ હોય છે હું એની માહિતી તમને કહું. પહેલા તો જીકે જનરલ નોલેજ. જનરલ નોલેજમાં હોય છે ઇતિહાસ, ભૂગોળ, ઇકોનોમિક્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, સ્ટેટિક જીકે, કરંટ અફેર. જીકેનો પાર્ટ બહુ મોટો હોય છે, તો હું તમને સાચામાં સાચી મારી સલાહ લેશો ને તો જીકેમાં થોડું ઘણું વાંચશો. ત્યારબાદ મેથ, રીઝનિંગ અને હિન્દી અથવા ઇંગ્લિશ. હિન્દી ઇંગ્લિશ ને બે સબ્જેક્ટ હોય છે, તમને જે કોઈ પસંદ હોય બેમાંથી એક તમને બેનિફિટ સારો રહેતો હોય કે મને હિન્દી આવડે છે તો હિન્દી આપી શકો, સિલેક્શન કરી શકો છો જે એપ્લાય કરો ને ફોર્મ તેમાં. તો 80 પ્રશ્ન હોય છે અને 60 મિનિટ હોય છે એક્ઝામ પેટર્નમાં. ત્યારબાદ છઠ્ઠો સ્ટેપ છે ફિઝિકલ ટેસ્ટ. ફિઝિકલ ટેસ્ટમાં મેલ કેન્ડિડેટને 5 કિલોમીટર 24 મિનિટમાં કરવાનું હોય છે અને ફિમેલ કેન્ડિડેટને 1600 મીટર 8 મિનિટ ને 30 સેકન્ડમાં કરવાનું હોય છે. ત્યારબાદ હાઇટ. મેલ કેન્ડિડેટની હાઇટ 170 માંગે છે અને ચેસ્ટ 80 સેન્ટીમીટરથી 85 સેન્ટીમીટર સુધી, જે 5 સેન્ટીમીટર ફૂલાવીને. ત્યારબાદ ફિમેલની હાઇટ હોય છે 157 અને ફિમેલને ચેસ્ટ કાંઈ માપવામાં આવતી નથી. અને સાતમો સ્ટેપ છે પ્રિપેરેશન સ્ટ્રેટેજી, જે મારી 6 થી 6 મહિના, આઈ થિંક 6 મહિના આસપાસની મારી જે અનુભવ મારો રહ્યો તેની હું સ્ટ્રેટેજી કઈ રીતે પ્રિપેરેશન કરતો, જેના થ્રુ મેં પહેલી ટ્રાયમાં 110 માર્ક લાવેલો ભાઈઓ. કેમ કે આ વખતે તમને ખબર જ છે કે હિન્દી ને રીઝનિંગ બહુ બધાને હાર્ડ પડ્યું, અને જે ભાઈઓએ 2026માં એક્ઝામ આપેલી છે એને ખબર જ હશે કે હિન્દી ને રીઝનિંગ એ બહુ ખતરનાક ઓલું કર્યું. તો હું તમને આજે પ્રિપેરેશન કેટલા કલાક રોજ વાંચું તેના વિશે માહિતી આપીશ, મોક ટેસ્ટ લગાવી, એ બધું હું તમને ડિટેલ આપું છું. તો પહેલા તો તમે ભાઈઓ RW ની બેન્ચ લઈ લો. RW જે બેન્ચ મૂકવામાં આવે છે તે બેન્ચ લઈ જાઓ. જે બેન્ચ લીધા બાદ તમે એ બેન્ચને કમ્પ્લીટ કરો, પૂરી રીતે લેક્ચર જોવો. લાઈવ નહીં જોવો તો ચાલશે, ઓનલી ફોર રેકોર્ડેડ વિડીયો જોવો. રેકોર્ડ જે મૂકેલા હોય ને તે રિવિઝન કરો ને લેક્ચર જોવો. જે લેક્ચર તમને ન સમજાય એ વારંવાર જોવો, 2 થી 3 વાર જોવો ને એટલે તમને આરામથી આવડી જશે. ત્યારબાદ તમે રોજ 6 થી 8 કલાક વાંચશો કન્ટિન્યુ 6 થી 7 મહિના, તો તમારું સિલેક્શન આરામથી થઈ જશે. અને હું તમને આઈએમપી વાત કહેવા જઈ રહ્યો છું ભાઈઓ, કે આ વખતે મેરિટ ડાઉન જવાનું છે, કારણ કે હિન્દી ને રીઝનિંગ તમને ખબર જ હશે, અથવા જે 2026માં એક્ઝામ આપેલી હોય એને પૂછી લેજો. તો હું તમને વિડીયો દ્વારા કહેવાનો જ છું કે કઈ રીતે આવ્યું હતું, હું આવ્યું હતું. તો હવે મેરિટ ઊંચું જાય 2027, કેમ કે સિલેબસ બધાને ખબર પડી ગઈ એટલે બધા અત્યારથી તૈયારીમાં લાગી જઈશું. હવે 100 ડાઉન મેરિટ નહીં જાય, 100 પ્લસ જ મેરિટ જાય. એટલા માટે તૈયારી શરૂ કરી દો ભાઈઓ. તો ત્યારબાદ રોજ 6 થી 8 કલાક વાંચવાનું અને મોક ટેસ્ટ વીકમાં એકવાર રવિવાર ઉપર જે RW એપ્લિકેશન ઉપર મૂકવામાં આવે છે ને, હું વધારે ટ્રસ્ટ કરું ને તો RW ઉપર ટ્રસ્ટ કરું. હું તમને વિડીયો દ્વારા કહેવા માંગુ છું કે તમે સૌથી વધારે RW ની બેન્ચ લ્યો, ત્યારબાદ તેમાં મોક ટેસ્ટ લગાવો. એમાં જે લેક્ચર જોવો તેની 2 PDF હોય છે, તે 2 PDF સોલ્વ કરો, વીકલી સોલ્વ કરો. ત્યારબાદ 2-3 દિવસે જ્યારે ચેપ્ટર પૂરું થાય ત્યારે હું તમને દિવસે અલગ અલગ કઈ રીતે વાંચવું તેના પણ હું વિડીયો અપલોડ કરીશ, તો તમને ખબર પડે કે કઈ રીતે રોજનું વાંચવું, કઈ રીતે સ્ટ્રેટેજી. ત્યારે તો તમને ડિટેલ વિડીયોમાં ખાલી જણાવવા માંગુ કઈ રીતે સિલેક્શન પ્રોસેસ હોય છે તેના વિશે, અને રિવિઝન કઈ રીતે કરવું, તે બધી માહિતી હું તમને અલગ અલગ વિડીયો બનાવીશ, તેના દ્વારા હું તમને કહેવામાં આવીશ. અને 8મો સ્ટેપ છે કોમન મિસ્ટેક, મોક ટેસ્ટ અને સિલેક્શન. કોમન મિસ્ટેક છે ને મોક ટેસ્ટ હોય છે સૌથી વધારે ભાઈઓની, જે કેવલ થિયરી તે વાંચે, બુક વાંચ્યા રાખે, ઓનલી ફોર લેક્ચર જોયા રાખે. બહુ લેક્ચર નહીં જોવાના, હું તમને સાચી સલાહ દઉં ને તો બહુ લેક્ચર નહીં જોવાના. ઓનલી ફોર 1 થી 2 વાર વધીને 2 વાર લેક્ચર જોવો. 2 વાર તમે લેક્ચર જોવો એટલે તમને આરામથી કોન્સેપ્ટ સમજાય છે, અને તમે વારા ઘડીએ થિયરી વાંચ્યા રાખો તો તમને કઈ આવડશે નહીં. ત્યારબાદ મોક ટેસ્ટ નો દે, પછી શું કહેવાય, થિયરી વાંચ્યા રાખે, મોક ટેસ્ટ નો દે,
રિવિઝન ન કરે, તે મિસ્ટેક હોય છે. મોક ટેસ્ટ દર સન્ડે મોક ટેસ્ટ દેવી અને રિવિઝનની પ્રોસેસ હું તમને કહી દઈ, 2-3 દિવસે વાંચવું અને એક રવિવારે વાંચવું. તો તે 2 વાર તમે વાંચો તો તમારે આરામથી તમારે સારું સ્ટ્રેટેજી બની જાય. ત્યારબાદ 9મો સ્ટેપ છે લાસ્ટ 6 મહિના. લાસ્ટ 6 મહિના છે તમારી પાસે, અત્યારથી તમે ગણો 6 થી 7 મહિના હશે. બીજા ફેબ્રુઆરી મહિનામાં એક્ઝામ હશે, તો તમારે 3 મહિના છે ને, જે RW ની એપ્લિકેશન પર બેન્ચ મૂકવામાં આવે છે, તે બેન્ચ બેઝિક એકદમ બેઝિક થી કરવી. એકદમ પહેલા લેક્ચર થી, જ્યારથી ડેમો મૂકવામાં આવે છે ત્યારથી તમારે લેક્ચર જોવું. 3 મહિના તમારે લેક્ચર જોવા અને રિવિઝન કરવું, જે PDF આવે છે તે, અને બુકમાંથી રિવિઝન કરવું. એ તો હું તમને સ્ટ્રેટેજી અત્યારથી કાલથી વિડીયો અપલોડ કરી દઈશ કે કઈ રીતે સ્ટ્રેટેજી રાખવી તેના વિશે. 2 થી પછી 3 મહિના તમે બેન્ચ પૂરી કરી, તેમાં આખું તમારું સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. પછી લાસ્ટ 2 થી 3 મહિના પ્રેક્ટિસ અને મોક ટેસ્ટ અને રિવિઝન 3 વસ્તુ ઉપર વધારે ફોકસ કરવાનું. મેં ભાઈઓ 6 મહિના આઈ થિંક તૈયારી કરી, તો 3 થી 4 મહિના મેં બેન્ચ જ કમ્પ્લીટ કરી. ઓનલી ફોર 2 મહિના મેં ભૂકા કાઢી નાખ્યા પ્રેક્ટિસના, મોક ટેસ્ટના અને રિવિઝનના. 3 વસ્તુ બહુ IMP છે SSC GD માટે: પ્રેક્ટિસ, મોક ટેસ્ટ અને રિવિઝન. વધારે નહીં વાંચો તો ચાલશે, પણ જેટલું ઓછું વાંચશો, જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલું રિવિઝન કરશો અને જેટલી મોક ટેસ્ટ દેવો, તો તમારે એક્ઝામ થાવ સરળતાથી તમે આરામથી હસતા હસતા એક્ઝામ દઈ દેશો. લાસ્ટ 1 મહિનો ઓનલી ફોર રિવિઝન ને મોક ટેસ્ટ દેવાની. ઓનલી ફોર રિવિઝન, મોક ટેસ્ટ. ઓર શું કહેવાય, જેટલી પ્રેક્ટિસ તમે કરશો એટલું તમારે ફાયદો રહેશે. તો બસ આ વિડીયોમાં તમને આખી સિલેક્શન પ્રોસેસ માહિતી મેં તમને દઈ દીધી. તો ભાઈઓ લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો, અને વિડીયોમાં આગળ બના રહેજો, કારણ કે હવેથી હું તમને રેગ્યુલર વિડીયો અપલોડ કરીશ. SSC GD ના જે 2027 ની તૈયારી કરે છે, કાં તો 2026માં જેને ઓછા માર્ક આવ્યા અને આઈ થિંક 85 ડાઉન માર્ક આવ્યા છે ને બધાને, એ બધા તૈયારી શરૂ કરી દીધી. 85 અપવાળા જે છે તે બધા નોર્મલાઇઝેશન મળશે, એટલે એ બધાને 90 પાર વ્યા જાય, એટલે એ લોકોનું સિલેક્શન ફાઇનલ છે. એટલા માટે હું તમને સારા માટે કહું છું કે તમે તૈયારી શરૂ કરી દેજો. તો કાંઈ વાંધો નહીં. જય હિન્દ ભાઈઓ. તો હવે મળવી બીજા વિડીયોમાં.